મોરબીમાં વિધવા મુસ્લિમ મહિલાની સગીર વયની યુવતી સાથે રોહિત ઠાકોરે બ્લેકમેલિંગ કરી વારંવાર દુષ્કર્મ આચરતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. મોરબીના વાવડી રોડ કારિયા સોસાયટીમાં રહેતી 13 વર્ષની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં લલચાવી ફુસલાવી પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મોરબીમાં એક વિધવા મુસ્લિમ મહિલાની સગીર વયની સ્કૂલમાં અભ્યાસ કરતી 13 વર્ષની માસૂમ દીકરીને હિન્દુ જ્ઞાતિના માધાપર શેરી નંબર 1 માં રહેતા રોહિત જીતેશભાઈ ઠાકોર કોળી નામના હવસખોર ઠગાએ ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરી લલચાવી ફુસલાવી 13 વર્ષની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી સાથે ફોટા પડાવી ફોટોગ્રાફ વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે એક દિવસ સગીર દીકરીને ફોનમાં મેસેજ કરતી જોઈ તેને પૂછતાછ કરતા સગીર દીકરીએ આગ પીતી જણાવતા સમગ્ર બાબતે મોરબી મચ્છી પીઠમાં રહેતા ભોગ બનનારના સંબંધી ફારૂકભાઈ આદમભાઈ સંધીને હકીકત કહેતા મોરબી ડિવિઝન પોલીસ મથકે બનાવની જાણ કરી અને હવસખોર ઠગા સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી. ફરિયાદમાં મળતી માહિતી અનુસાર મોરબીના માંધાપર શેરી નંબર 1 માં રહેતો હિન્દુ જ્ઞાતિનો યુવાન રોહિત જીતેશભાઈ ઠાકોર જાતે કોળી મુસ્લિમ સંધિની 13 વર્ષની માસૂમ સગીર વયની દીકરીને ઇન્સ્ટાગ્રામના પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે ફોટા પડાવી ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. સમાજમાં બદનામ કરવા અંગે બ્લેકમેલિંગ કરી ઠગાએ હવસોનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. તેમજ હવસખોર હિતેશ ઠાકોરે સગીરાને બ્લેકમેલિંગ કરી તેના મિત્ર જયદીપ સુરેલાના ઘરનો ઉપયોગ કરી 13 વર્ષની સગીર વયની મુસ્લિમ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારે મુસ્લિમ સમાજમાં ઠેર ઠેર હવસખોર ઠગા પર ફિટકાર વરસી રહ્યો હતો અને હવસખોર હિતેશ ઠાકોર વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. આ બનાવ અંગેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુષ્પાબેન સોનારા ચલાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ રઝાક બુખારી, મોરબી.